ગુડ મોર્નિંગ. આપણે બાર સાયન્સ યુનિટ 10માં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો વિશે વાત કરી રહ્યા હતા. એમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું સામાન્ય વર્ગીકરણ અને ફર્ધર વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ એવા છે એનું નામકરણ, એટલે કે સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ. વાત કરીએ હવે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના આઈયુપીએસી નામકરણ માટેના નિયમો. બરાબર, આઈયુપીએસીનું નામ તમને ખબર હશે, જો તો બી જોઈ લઈએ. એનું પૂર્ણ નામ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ફરી એક વખત, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ શું છે? આઈયુપીએસીનું પૂર્ણ નામ છે. હવે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના આપણને આમાંથી કેટલાક પરીક્ષામાં પ્રશ્નો, બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે અને નેટની એક્ઝામમાં પણ પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર, કે સામાન્ય નામ આપણને ઉદાહરણ બંધારણ સૂત્ર આપ્યું હોય અને પછી એના પરથી આપણે આઈયુપીએસી નામકરણ લખવાનું હોય છે. એના માટે આ નિયમો આવડે તો આપણે એનું નામકરણ આપણે કરી શકીએ છીએ. કોઈ પણ બંધારણીય સૂત્રનું અથવા કોઈ સૂત્ર આપણે સામાન્ય નામ આપ્યું હોય તો એનું આપણે શું બંધારણ સૂત્ર દોરી શકીએ છીએ. પણ ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણે એને આઈયુપીએસી નામ આવડતા હોય તો પહેલો નિયમ જોઈએ આપણે. પ્રથમ હેલોજન પરમાણુ જોડાયેલા હોય તેવા હાઇડ્રોકાર્બનની લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવાનું. બરાબર, કે હેલોજન પરમાણુ જે જોડાયેલું છે એ કેટલા કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા છે એ નક્કી કરો. ત્યારબાદ હાઇડ્રોકાર્બન નામની આગળ પૂર્વક તરીકે હેલો જોડવામાં આવે છે અથવા લગાડવામાં આવે છે. પહેલાં જોઈએ કે પ્રથમ હેલોજન પરમાણુ જોડાયેલો હોય તેવા હાઇડ્રોકાર્બનની લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. ત્યારબાદ આ હાઇડ્રોકાર્બનની નામની આગળ પૂર્વક તરીકે પ્રત્યય લગાડવાનો છે, આપણે હેલો જોડવામાં આવશે અથવા લગાડવામાં આવે છે. આપણને ખબર છે હેલોજનમાં કોણ છે? તો ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. બરાબર, પ્રત્યેક કયો લગાડવાનો? હેલો. જો ફ્લોરાઇડ જોડાયેલો હોય તો પ્રત્યેક પૂર્વક કયો લાગશે? ફ્લોરો. ક્લોરાઇડ જોડાયેલો હોય તો ક્લોરો પ્રત્યય લાગશે. બ્રોમાઇડ જોડાયેલો હશે તો બ્રોમો પ્રત્યય લાગશે અને આયોડિન જોડાયેલો હશે તો આયોડો પ્રત્યય લાગે છે. બરાબર, એક આ નિયમ મહત્વનો છે. ત્યારબાદ બીજી વાત કરીએ. આ નિયમ જોતા આપણે થોડુંક વસ્તુ સમજાવું કે સામાન્ય રીતે જે કાર્બનની સરળ શૃંખલા છે, બરાબર, અથવા આલ્કેન એક સરળ શૃંખલા છે, એ શૃંખલામાં જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એનું સૌથી ઓછામાં ઓછું ન્યૂનતમ અથવા લઘુત્તમ નામકરણ થાય એ રીતે આપણે શું કરીએ છીએ? એનું નામ આપીએ છીએ. તો જોઈએ કે 3 કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા હેલો આલ્કેન માટે હેલોજનનું સ્થાન દર્શાવતો લઘુત્તમ ક્રમાંક આપો અને લઘુત્તમ ક્રમાંક પૂર્વ દર્શાવવામાં આવે છે. બરાબર, નામકરણ કરી એના પહેલાં જે ક્રમ આવ્યો હોય એ ક્રમ આપણે શું કરવાનો છે? દર્શાવવાનો છે. કે 3 કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા હેલો આલ્કેન માટે હેલોજનનું સ્થાન દર્શાવતો લઘુત્તમ એટલે ઓછામાં ઓછું ક્રમાંક નામની પૂર્વ દર્શાવવામાં આવે છે. પહેલાં જોઈ લઈએ આપણે એક સિમ્પલ ઉદાહરણ. આ રીતનું છે. CH3 CH2 CH2 જોડાયેલો છે આપણો બ્રોમો. ચલો, આપણે શું કહે છે કે 3 કે તેથી વધુ કાર્બન પરમાણુ, 1 2 3 કાર્બન છે. એમાં હેલો આલ્કેન માટે હેલોજનનું સ્થાન લઘુત્તમ ક્રમાંક આવે એ રીતે આપણે દર્શાવવાનું છે અને આ ક્રમ એને આગળ દર્શાવવાનો છે. ચલો, અહીંથી નામકરણ કરીએ તો 1 2 અને 3. આ તો ક્રમ કેવો થઈ ગયો? મોટો થઈ ગયો, નાનો થઈ ગયો? 1 2 અને 3. બરાબર, તો મોટો થઈ ગયો. બરાબર, એની સાથે તો આપણો નિયમ શું કહે છે? સૌથી ઓછામાં ઓછો ક્રમ આવે એ રીતે. તો અહીંથી નામકરણ કરીએ 1 2 અને 3. બરાબર, સૌથી ઓછામાં ઓછો ક્રમ અપાયો કે ના અપાયો? અપાયો. ચલો, પહેલા કાર્બન પર કયો સમૂહ જોડાયેલો છે? સામાન્ય કયો છે? Br, એટલે કોણ પ્રત્યય લાગશે? હવે બ્રોમો. કયા કાર્બન સાથે જોડાયેલો છે? તો પહેલા કાર્બન સાથે. નામકરણ કરે તો શું થાય? 1. કયો પ્રત્યય લાગશે? ઉપર દર્શાવે ને, બ્રોમો. ચલો, કાર્બનની સંખ્યા ગણો કેટલી છે? 1 2 અને 3 કાર્બન ધરાવતો સમૂહ એટલે કોઈ પ્રોપેન. 1 બ્રોમો પ્રોપેન. ચલો, આવડે કે ના આવડે? ફરી એક વખત જોઈએ, શાંતિથી જુઓ. 3 કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા હેલો આલ્કેન માટે હેલોજનનું સ્થાન દર્શાવતો લઘુત્તમ ક્રમાંક આપવો અને આ લઘુત્તમ ક્રમ છે કઈ? પહેલા પૂર્વ એટલે કેવું? પ્રથમ દર્શાવો, પહેલા લખવો. તો આપણે જોયું
1 2 અને 3 3 કાર્બન ધરાવતો એટલે આપણને ખબર પડી ગઈ પ્રોપેન. બરાબર. એ આપણે ક્રમ આપવાનો થયો તો કેવો ઓછામાં ઓછો ક્રમ અપાય ક્રિયાશીલ સમૂહને એ રીતે કરવાનો હતો. તો 1 2 અને 3 તો પહેલા કાર્બન પર બ્રોમો તો 1 બ્રોમો પ્રોપેન. એનું સામાન્ય નામ આ કયું નામકરણ થયું તો આઈયુપીએસી નામકરણ થયું. કયું થયું? આઈયુપીએસી નામ PAC નામકરણ થયું. એનું સામાન્ય નામ આપવું હોય તો શું થાય? એન પ્રોપાઇલ બ્રોમાઇડ. શું થાય? સામાન્ય નામ આપવું હોય તો એન પ્રોપાઇલ બ્રોમાઇડ. બરાબર. આ કયું નામ થયું એનું? સામાન્ય નામ. બરાબર. આ ઉપરાંત કેટલાક અન્ય એક્ઝામ્પલ જોઈએ. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. CH3 CH CH3 અને PR. બીજી એક વસ્તુ, જ્યારે છેલ્લા કાર્બનથી બીજા કાર્બન પર કોઈ સમૂહ જોડાયેલો ત્યારે કઈ પ્રત્યય લાગે ખબર છે? આઈસો પ્રત્યય લાગે. કયો? આઈસો. બરાબર. અહીં જુઓ નામકરણ કરીએ આપણે તો આપણો નિયમ તો શું કે સૌથી ઓછામાં ઓછું લઘુત્તમ ક્રમ આવે ન્યૂનતમ એ રીતે નામકરણ કરવું. 1 2 અને 3. અહીંથી પણ નામકરણ કરો તો એ થશે 1 2 અને 3. ચલો હવે વાત કર કાર્બનની સંખ્યા ગણો. 1 2 અને 3. 3 કાર્બન એટલે ખબર તો પડી જાય શું હશે? પ્રોપેન. ઓકે. એ નામકરણ કરો તો 1 અને 2. બીજા કાર્બન પર કોણ જોડાયેલું છે? તો બ્રોમો. તો નામકરણ કરો શું થાય? 2 બ્રોમો. શું થયું? પ્રોપેન. પણ આ નામકરણ કયું કહેવાય? આઈયુપીએસી. બરાબર. એ સામાન્ય નામ આપવું હોય તો મેં તમને કીધું કે છેલ્લાથી બીજા કાર્બન પર કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો કયો પ્રત્યય લાગે? આઈસો. 3 કાર્બન એટલે કયો? પ્રોપાઇલ. અને કોણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? બ્રોમાઇડ. ફરી એક વખત છેલ્લાથી બીજા કાર્બન પર જોડાયેલો છે એક આખો સમૂહ થયો આઈસો. બરાબર. કેટલા કાર્બન છે? તો 3. 3 કદાચ પ્રોપેન એટલે પ્રોપાઇલ અને ક્રિયાશીલ સમૂહ બ્રોમાઇડ. તો સામાન્ય નામ શું થાય? આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ. આ કેવું કહેવાય? સામાન્ય નામ. ઉપર હતું આઈયુપીએસી નામ. બરાબર. ત્યારબાદ આપણે બીજું 4 કાર્બન ધરાવતું અન્ય એક ઉદાહરણ જોઈ લઈએ. CH3 CH2 BR. ચલો 1 2 3 અને 4. 4 કાર્બન ધરાવતું 4 કાર્બન ધરાવતું B10. પણ અહીં જુઓ નામકરણ કરીએ એટલે જ્યાં ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય ત્યાં લઘુત્તમ ક્રમાંક કપાય એ રીતે આપણે નામકરણ કરવાનું છે. નામકરણ કરશું 1 2 અને 3. બરાબર. અહીં જુઓ પહેલા કાર્બન પર કયો ક્રિયાશીલ સમૂહ છે? બ્રોમાઇડ. અને બીજા કાર્બન પર CH3 એટલે આપણો કયો? મિથાઇલ સમૂહ જોડાયેલો છે. બરાબર. હવે કેવી રીતે નામકરણ કરવું? તો આપણને ABCD આવડે છે. બરાબર. ABCDમાં બી કેવું આવે? પહેલો આવે પછી કોણ આવે? એમ. મિથાઇલ એટલે એમ. બરાબર. તો આપણું પહેલું નામ પણ કેવી રીતે થાય? 1 બ્રોમો. ત્યારબાદ શું આવે? બીજા કાર્બન પર 2 મિથાઇલ. સરળ શૃંખલા 1 2 3 એટલે 3 કાર્બન ધરાવતું એટલે પ્રોપેન. બરાબર. આ જે નામકરણ થયું કયું કહેવાય? આઈયુપીએસી નામકરણ. એ સામાન્ય નામ આપવું હોય તો કીધું તો બીજા સમૂહ પર કોણ જોડાયેલું છે? 1 2 3 અને 4. બરાબર. બીજા સામાન્ય નામ આપવું તો સિમ્પલ આઈસો. કેટલા કાર્બન? 4 એટલે બ્યુટાઇલ. અને કયો સમૂહ જોડાયેલો છે? ક્રિયાશીલ સમૂહ બ્રોમાઇડ. આ શું થઈ ગયું? સામાન્ય નામ. આ તો બીજો નિયમ. ચલો ત્રીજો નિયમ. હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનોમાં જો સમાન હેલોજન 2 3 4 કે તેથી વધુ સંખ્યામાં જોડાયેલા હોય તો તેમની સંખ્યા દર્શાવતો પૂર્વક અનુક્રમે ડાય ટ્રાય કે ટેટ્રા વગેરે વપરાય છે. હેલો આલ્કેન હોય કે હેલો એરિન સંયોજન હોય એમાં જો હેલોજન પરમાણુ 2 સંખ્યામાં હોય 3 સંખ્યામાં હોય કે 4 સંખ્યામાં હોય ત્યારે જોડાયેલો હોય
તેના પર પ્રત્યય કયો લગાડવામાં આવે છે? કે ડાય, ટ્રાય કે ટેટ્રા પ્રત્યય લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો વાત કરીએ, એક બીજું ઉદાહરણ CH2 બરાબર. અહીં ક્લોરાઇડ, કેટલા ક્લોરાઇડ જોડાયેલા છે? તો 2 ક્લોરાઇડ જોડાયેલા છે બરાબર. અને એક આ પ્રકારનું શું છે? આલ્કેન છે. આ હેલો આલ્કેન છે એટલે આલ્કેન. હવે આલ્કેન સંયોજનોમાં જો સમાન હેલોજન ક્લોરાઇડ ક્લોરાઇડ બંને કેવા છે? સમાન. 2 છે બરાબર. અને કે 2 થી વધુ સંખ્યામાં હોય, પણ હમણાં આપણે વાત કોની કરવાની છે? 2 સંખ્યામાં જોડાયેલા છે તો કયો પ્રત્યય લાગે? ડાય પ્રત્યય લાગે. કેવું લાગે? ડાય પ્રત્યય લાગે. ચલો, અને આ પ્રકારનું CH2 એટલે કયો સમૂહ કહેવાય? ઇથેન. નામકરણ કરીએ આપણે. આ પહેલું કાર્બન અને આ બીજો કાર્બન. અહીંથી તો કે અહીંથી કરો, કોઈ ફરક પડે નહીં. નામકરણ કરીએ શું થાય? 1 2 કયો પ્રત્યય લાગશે હવે? ડાય, પછી પૂર્વક ક્લોરો ઇથેનો. ફરી ખોજો કે હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનમાં જો સમાન હેલોજન ક્લોરાઇડ અને ક્લોરાઇડ બંને કેવા છે? સમાન હેલોજન છે. 2 સંખ્યામાં જોડાયેલા હોય, 3 સંખ્યામાં જોડાયેલા હોય કે 4 સંખ્યામાં જોડાયેલા હોય, ત્યારે તેમના જો 2 સંખ્યામાં જોડાયેલો હોય તો ડાય, 3 જોડાયેલો ટ્રાય અને 4 જોડાયેલો હોય તો ટેટ્રાય પૂર્વક લગાય છે, તો પ્રત્યય લાગે છે. બીજું એક ઉદાહરણ જોવું હોય તો જોઈ લઈએ. CH2 બરાબર. Br બરાબર. અહીં ગાડી 1 2 અને 3 કાર્બન પર કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલ દેખાય છે તમને? બ્રોમાઇડ. 1 2 અને 3 અને 3 કાર્બન ધરાવતો સમૂહ એટલે કયો કહેવાય? પ્રોપેન. તો નામકરણ કરીએ આપણાનું થોડું. ચલો, 1 2 3. અહીંથી નામકરણ કરશો 1 2 3. 1 2 અને 3 ત્રણેય કાર્બન પર કયું જોડાયેલું છે? બ્રોમો. 1 2 3 કેટલા ટાઈમ છે? 3 ટાઈમ. એટલે ટાઈ બ્રોમો પ્રોપેન. બરાબર. પડી ખબર? ફરી એક નિયમ જુઓ. હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનોમાં જો સમાન હેલોજન 2 3 કે 4 કે તેથી વધુ સંખ્યામાં જોડાયેલા હોય તો તે સંખ્યા દર્શાવતો પૂર્વક અનુક્રમે કયો લગાડવામાં આવે છે? ડાય, ટ્રાય કે ટેટ્રા વગેરે વપરાય છે. જો 2 જોડાયેલો હોય તો ડાય, આ નામકરણ કર્યું. 3 જોડાયેલો હોય તો ટ્રાય, 1 2 3 ટ્રાય બ્રોમો પ્રોપેન. આવડે કે ના આવડે? આવડે બરાબર. એવી જ રીતે આપણે કોઈ વાત કરીએ, ભાઈ એરિનની વાત કરીએ બરાબર. એરિનની વાત કરીએ, જો અંદર તમે એડ કરી લેજો બરાબર. એક કઈ બિયર હશે? ચલો, નામકરણ કરવું હોય તો આપણે પેલો કાર્બન નામ આપી દઈએ 1 2 3 4 5 અને 6. અહીં પહેલા અને ત્રીજા કાર્બન પર કોણ જોડાયેલું છે? તો બ્રોમાઇડ જોડાયેલું છે. તો નામકરણ કરવું શું થાય? 1 3 ડાય બ્રોમો બેન્ઝીન. શું થાય? 1 3 ડાય બ્રોમો બેન્ઝીન. બરાબર. એવી રીતે બીજું એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકો છો. Cl કાર્બનનું નામકરણ આપી દઈએ 1 2 3 4 5 અને 6. અહીં પહેલું કાર્બન, ત્રીજા કાર્બન અને પાંચમા કાર્બન પર કયો સમૂહ જોડાયેલો છે? ક્લોરાઇડ. એટલે નામકરણ આપવું હોય તો શું થાય? 1 3 અને 5. કેટલા ટાઈમ જોડાયેલા છે ક્લોરાઇડ? 3. ટાઈ શું થાય? ક્લોરો બેન્ઝીન. બરાબર. આવડે કે ના આવડે? સિમ્પલ જ છે બરાબર, સમજવાની જરૂર છે. ચલો, ત્યારબાદ આપણે ચોથો નિયમ આવે છે કે ડાયહેલોજન વ્યુત્પન્ન માટે એટલે એરોમેટિક રિંગ હોય ત્યારે ઓર્થો મેટા પેરા પૂર્વકનો ઉપયોગ સામાન્ય નામકરણમાં વપરાય છે. જ્યારે એરોમેટિક રિંગ હશે એ બેન્ઝીન રિંગમાં ઓર્થો સ્થાન આવેલું હોય છે, મેટા સ્થાન આવેલું હોય છે અને પેરા સ્થાન આવેલું હોય છે. જ્યારે આપણે એનું સામાન્ય નામકરણ કરીએ ત્યારે આપણે આ પૂર્વકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આયુપીએસસી નામકરણનો ઉપયોગ નામકરણ કરીએ ત્યારે 1 2
અથવા 1,3 અથવા 1,4 જે પોઝિશનમાં જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય અથવા જે કાર્બન સાથે બેન્ઝીન રિંગ હોય એમાં જે કાર્બન સાથે જોડાયેલું હોય તે આપણે શું કરવાનો છે, ક્રમ આપવાનો છે. એ આપણે જોઈએ. બરાબર. તો પહેલાં હું બેન્ઝીન રિંગ દર્શાવું. બેન્ઝીન રિંગમાં ઓર્થો સ્થાન કયું, મેટા સ્થાન કયું અને પેરા સ્થાન કયું એ તમને શીખવાડી દઉં. પહેલાં એક આ પ્રકારનું શું છે, બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગમાં આ જે સ્થાન છે ને બેટા, એનું શું કહેવાય, ઓર્થો સ્થાન કહેવાય. આ જે સ્થાન છે ને એનું કહેવાય મેટા કહેવાય. અને આ જે સ્થાન છે ને એને શું કહેવાય, પેરા સ્થાન કહેવાય. બરાબર. એ રીતે બેન્ઝીનમાં આ પણ ઓર્થો છે, આ પણ મેટા છે અને આ શું છે, પેરા છે. બરાબર. આમ તો 2 ઓર્થો, 2 પેરા અને 2 મેટા સ્થાન આવેલા હોય છે, પણ આપણે હમણાં એકની જ વાત કરીએ. જો બેન્ઝીનમાં આ કાર્બન સાથે જોડાયેલું આ રીતે બેન્ઝીન રિંગ હોય અને આ સ્થાન હોય કોઈ જોડાયેલું હોય તો શું કયો પ્રત્યય લાગે, ઓર્થો. આ કાર્બન સાથે જોડાયેલું હોય તો મેટા અને આ કાર્બન સાથે જોડાયેલું હોય પેરા. બરાબર. એટલે આ તમને ખબર પડી ગઈ કે જ્યારે સામાન્ય નામકરણ કરીએ ત્યારે આપણે કયો પ્રત્યય લગાડવાનો છે, ઓર્થો, મેટા અને પેરા. અને સામાન્ય રીતે કાર્બન એક જે આપણે આયુપીસી નામકરણ નામ કરવાનું છે તો 1, 2, 3, 4, 5 અને 6 જે કાર્બન સાથે જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો, જે કાર્બન સાથે જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો એ રીતે આપણે શું કર્યું, નામકરણ. જેમ આપણે નિયમ 3માં તમને શીખવાડ્યું હતું 1, 2 પછી 1, 3 અને 1, 3, 5 પ્રકારના જે નામકરણ કર્યું હતું એ રીતે કરવાનું છે. તો જોઈએ આપણે કે એના ઉદાહરણ. બરાબર. ફરી એક વખત જોઈએ કે ડાયહેલોજન વ્યુત્પન્ન માટે ઓર્થો, મેટા, પેરા પૂર્વકનો ઉપયોગ સામાન્ય નામકરણ માટે થાય છે. મેં તમને બેન્ઝીન રિંગમાં નામકરણ તમને શીખવાડી દીધું. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ચલો. એક આપણી શું છે, બેન્ઝીન રિંગ છે. શું છે, બેન્ઝીન રિંગ છે. હવે બ્રોમો અહીં છે અને બ્રોમો છે. ચલો. આ સ્થાને જોડાયેલું છે એટલે આ સ્થાન કયું હશે એનું, મેટા સ્થાન. એ નામકરણ જોઈએ આપણે. આ નામ આપવું હોય તો શું અપાય, સામાન્ય નામ. કયા સ્થાન પર જોડાયેલું છે, મેટા સ્થાન. તો મેટા કયો પ્રક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, તો બ્રોમિન. એટલે બ્રોમો શું થઈ ગયું, આખું બેન્ઝીન. મેટા બ્રોમો બેન્ઝીન. હવે જ્યારે એનું આયુપીસી નામકરણ કરવું હોય તો કઈ રીતે કરશો, એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો અને છઠ્ઠું. ચલો આયુપીસી નામકરણ કરીએ. આ કયું નામ હતું, સામાન્ય. હવે આયુપીસીની વાત કરીએ તો પહેલા કાર્બન અને ત્રીજા કાર્બન પર કયો સમૂહ જોડાયેલો છે, તો બ્રોમો. તો આયુપીસી નામકરણ શું થાય, 1, 3. કેટલા ટાઈમ જોડાયેલું છે, બ્રોમો બેન્ઝીન. જો સિમ્પલ જ છે, સમજવાની જરૂર છે કે જ્યારે સામાન્ય નામ કરવામાં આવે તો કયો પ્રત્યય લગાડવામાં આવે છે, બ્રોમો. કયા સ્થાન પર છે, તો મેટા છે, તો મેટા બ્રોમો બેન્ઝીન. ત્યારે આયુપીસી નામકરણ કરવું પડે 1, 3, 1, 2, 1, 4 નો ઉપયોગ કરવો. જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો એ રીતે આપણું નામકરણ કરવાનું હોય છે. બરાબર. હવે બીજું એક ઉદાહરણ જોવું હોય તો જોઈ લઈએ. બરાબર છે. ચલો. આ સંયોજનો પહેલા આપણે આયુપીસી નામકરણ જોઈએ. બરાબર. કાર્બન નામકરણ આપણે 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. હવે પહેલા, ત્રીજા અને પાંચમા કાર્બન પર કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, તો બ્રોમો. નામકરણ કરીએ શું થાય, 1, 3, 5. કેટલા ટાઈમ બ્રોમો જોડાયેલ, 3. એટલે ટ્રાય બ્રોમો બેન્ઝીન. બરાબર. અને જો સામાન્ય નામકરણ કરવું જોઈએ, અહીં જે સમૂહ જોડાયેલા છે કેવા છે, બધા સમિત્ય છે, માટે કેટલા ટાઈમ જોડાયેલા છે, 1, 2, 3. તો ટાઈ બ્રોમો બેન્ઝીન. સામાન્ય નામ શું થઈ ગયાનું, ટાઈ બ્રોમો બેન્ઝીન થાય છે. ચલો વાત કરીએ પાંચમો નિયમ. પાંચમો નિયમ ખૂબ જ અગત્યનો છે કે એક જ પ્રકારના હેલોજન પરમાણુ ધરાવતા ડાયહેલો સંયોજનોનું વર્ગીકરણ. બરાબર. થોડુંક મેં અલગ લીધું છે કે જ્યારે એક જ પ્રકારના હેલાઇટ એક જ કાર્બન પર અથવા પાસના કાર્બન પર જોડાયેલા હોય ત્યારે તેનું 2 પ્રકારે વર્ગીકરણ થાય છે. જ્યારે એક જ પ્રકારના હેલાઇટ એક જ કાર્બન પર
એક જ કાર્બન પર અથવા પાસના કાર્બન પર શું કરી રહ્યું છે, જોડાયેલા હોય ત્યારે બે પ્રકાર પડે છે, એક જેમિનલ હેલાઇટ અને બીજું છે વિસિનલ હેલાઇટ. વાત કરીએ જેમિનલ હેલાઇટ. તો જેમિનલ હેલાઇટમાં CH3CHCl, બરાબર. આ કાર્બન સાથે કેટલા હેલાઇટ જોડાયેલા છે, એક જ કાર્બન સાથે બે હેલાઇટ. અહીં જુઓ, એક કાર્બન છે, એક કાર્બન સાથે કેટલા હેલાઇટ જોડાયેલા છે, એક અને બે. એટલે આ કેવું કહેવાય, જેમિનલ હેલાઇટ. બરાબર. જેમિનલ હેલાઇટને સામાન્ય નામકરણમાં શું ઉપયોગ થાય છે, તો ઇથિલિડિન હેલાઇટ. ઇથિલિડિન હેલાઇટ, ઇથિલિડિન હેલાઇટ. એવી રીતે વાત કરી વિસિનલ હેલાઇટ. તો વિસિનલ હેલાઇટમાં પાસના કાર્બન પર કેટલા હેલાઇટ સમૂહ જોડાયેલા હોય છે, બે. પણ એ પણ કેવા હોય છે, સરખા હોય છે. કે પાસના કાર્બન પર શું જોડાયેલા હોય છે, બે હેલાઇટ સમૂહ જોડાયેલા હોય છે. એક આ અને પાસના કાર્બન પર જોડાયેલા હોય તો આપણે કયા પ્રકારની હેલાઇટ થાય છે, તો વિસિનલ હેલાઇટ. એનું સામાન્ય નામકરણમાં જે ઉપયોગ થાય છે, ઇથિલિન ડાય હેલાઇટ. ઇથિલિન ડાય હેલાઇટ. હવે જુઓ, તમને પ્રશ્ન ઉત્પન્ન થાય કે જેમિનલ હેલાઇટમાં સામાન્ય નામકરણમાં કયો ઉપયોગ થાય છે, ઇથિલિડિન હેલાઇટ, જ્યારે વિસિનલમાં ઇથિલિન ડાયહેલાઇટ. અહીં બે ક્લોરાઇડ છે તો બરોબર છે, ડાયહેલાઇટ. બરાબર. અહીં તમને કન્ફ્યુઝ ના થયું કે ભાઈ ઇથિલિન ડાયહેલાઇટ અને CH2CH એટલે કયો સમૂહ છે, ઇથિલિન. આ તો વસ્તુ તમને ખબર પડી ગઈ કે બે છે એટલે ડાયહેલાઇટ બરાબર છે. બરાબર. પરંતુ જેમિનલ હેલાઇટમાં જોવા જઈએ તો કોઈ ડાય શબ્દ ઉપયોગ થયેલો નથી, ઇથિલિડિન હેલાઇટનો જ ઉપયોગ થયેલો છે. તો કોઈ કન્ફ્યુઝન જરૂર નથી. ઇથિલિડિનમાં જે ડીન પ્રત્યય છે ત્યાં શામાં રૂપાંતર થઈ ગયો છે, ડાયમાં રૂપાંતર થઈ ગયો છે. બરાબર. એટલે આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઇથિલિડિન હેલાઇટ, બરાબર, જે ડીન છે એમાં શું, ડાયમંડમાં રૂપાંતર થઈ ગયેલું છે એના લીધે. હવે વાત કરીએ જેમિનલ હેલાઇટ અને વિસિનલ હેલાઇટની વ્યાખ્યા સ્વરૂપે. ચલો, જેમિનલ હેલાઇટ કોને કહેવાય, વ્યાખ્યા જોઈએ કે બે હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય તેને શું કહેવાય, જેમિનલ હેલાઇટ. ઉદાહરણ જોઈએ આપણે કે બંને હેલોજન હોય, કયા કાર્બન સાથે જોડાયેલા હોય, તો એક જ કાર્બન સાથે. બરાબર. બે ક્લોરાઇડ છે, હેલોજન છે. આ બંને હેલોજન પરમાણુ કયા કાર્બન સાથે, તો એક જ કાર્બન સાથે જોડાયેલા છે. આના કારણે કયું હેલાઇટ થયું કહેવાય, તો જેમિનલ હેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એનું નામ આપવું હોય તો શું અપાશે, IUPAC નામ આપવું હોય તો 1 અને 2. બરાબર. કયો સમૂહ છે, તો ઇથેન છે. નામકરણ આપો. ચલો, 1, પહેલા કાર્બન પર કેટલા ક્લોરાઇડ જોડાયેલા છે, તો 2, તો 1 1 ડાય, કયો પ્રત્યય લાગશે હવે, ક્લોરો ઇથેન. ત્યારબાદ મેં આગળ કીધું હતું કે સામાન્ય નામકરણમાં તેવું શું થઈ જાય છે, બદલાઈ જાય છે. તો સામાન્ય નામકરણ પદ્ધતિમાં જેમિનલ હેલાઇટને શું કહેવાય છે, ઇથાઇલિડિન હેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ તો હતું કયું નામકરણ, IUPAC. પણ જ્યારે સામાન્ય નામકરણ કરવામાં આવે તો જેમિનલ હેલાઇટને કયા સ્વરૂપે, ઇથાઇલિડિન હેલાઇટ. પણ ઇથાઇલિડિનમાં જોઈએ હવે સામાન્ય નામકરણ કરવું હોય તો કઈ રીતે થશે હવે આનું. ચલો, સામાન્ય નામકરણ ઇથાઇલિડિન, કયો પ્રત્યય, ક્લોરીન, એટલે શું થશે, ક્લોરાઇડ. શું થાય, ઇથિલિડિન ક્લોરાઇડ. બરાબર. અહીં ડાયનું જે છે એમાં રૂપાંતર થઈ ગયેલું છે, ડીનમાં રૂપાંતર થઈ ગયેલું છે. હવે વાત કરવાની ત્યારબાદ વિસિનલ. ચલો, વિસિનલ હેલાઇટ અથવા વિસિનલ ડાયહેલાઇટ. વ્યાખ્યા જોઈએ. બે હેલોજન પરમાણુ પાસના કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોય તો તેને શું કહેવાય, વિસિનલ હેલાઇટ કહે છે. ઉદાહરણ જોઈએ આપણે વિસિનલ હેલાઇટનું. CH2 હેલાઇડ અહીં, બીજો હેલાઇડ અહીં. જુઓ, બે હેલોજન પરમાણુ 1 અને 2, એક આ કાર્બન અને આ કાર્બન. બંને કાર્બન કેવા છે, પાસના છે ને, નજીક પાસના કાર્બન સાથે જોડાયેલા હોય તો તેને શું કહેવાય, વિસિનલ હેલાઇટ. ફરી એક વખત, બે હેલોજન પરમાણુ પાસના કાર્બન સાથે જોડાયેલા હોય છે તો તેવું હેલાઇટ કયું થયું, વિસિનલ હેલાઇટ અથવા વિસિનલ ડાયહેલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે જો નામકરણ કરવું હોય તો શું થશે, આ કયું ગ્રુપ છે, ઇથેન. નામકરણ કર 1 અને 2. નામકરણ કરે તો શું થાય, 1 2 ડાય, કોઈ ક્લોરાઇડ જો કયો પ્રત્યય લાગે, ક્લોરો. શું થઈ જશે, ઇથેન. બરાબર. 1 2 ડાયક્લોરો
ઇથેન. આગળ વાત કરીએ કે સામાન્ય નામકરણ પદ્ધતિમાં વિસિનલ હેલાઇડને શું કહેવાય છે? ઇથિલિન ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, શું? ઇથિલિન ડાયહેલાઇડ. જ્યારે આપણે વિસિનલ હેલાઇડનું સામાન્ય નામકરણ કરવાનું છે તો આપણે કઈ રીતે કરવું પડશે? ઇથિલિન ડાયહેલાઇડ સ્વરૂપે કરવામાં આવે છે. તો સામાન્ય નામકરણ કરવું હોય તો શું થાય? સામાન્ય આઈયુપીએસી નામકરણ અથવા આઈયુપીએસી સામાન્ય નામકરણ કરવું હોય તો શું થાય? સિમ્પલ, ઇથિલિન ડાય શું થઈ જાય? ક્લોરાઇડ. આ થઈ ગયું સામાન્ય નામ. બરાબર, આ હતા આપણા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના આઈયુપીએસી નામકરણના નિયમો. બરાબર.